का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः। अणमो सिद्धाणम આટલું એક પદ બોલતા કેટલી વાર લાગે અને આ એક પદમાં રહેલા સિદ્ધ ભગવંતોના ગુણાનુવાદને પહોંચી વળવું અને એમની જેવી પોતાની પણ પરિણતિ થાવ એવી ભાવનાને જીવનભર જીવી જવું કેટલું અઘરું છે, કેટલો પુરુષાર્થ માગે છે, કેટલી સમર્પણતા માગે છે. એટલે જ કહેવાય વડીલોની ભાષામાં, બોલવું, સાંભળવું, કહેવું બધું સહેલું છે, એના કરતાં વિચારવું અઘરું છે. અને વિચારના ચકડોળે ચડવું બહુ સહેલું છે, પણ વિચારો પણ બંધ કરીને અનુભવની કક્ષામાં પહોંચવું સાક્ષાત એ અનંત અનંત પુરુષાર્થ માગે છે. ખ્યાલમાં આવ્યું? તો સિદ્ધ ભગવંતોની વંદના, સિદ્ધ ભગવંતોનું નામસ્મરણ, તે પાવન પ્રયોજનથી આપણે સિદ્ધચક્ર મંડળ વિધાનને આધારે સ્વાધ્યાય શરૂ કર્યું છે. હે ગુણ અનંત કે ધામ વંદન અગણિત મેરે અશરીરી સિદ્ધ ભગવાન આદર્શ તુમી મેરે. એક જ પંક્તિ કેટલી પ્રયોજનભૂત છે. હે ગુણ અનંત કે ધામ વંદન અગણિત મેરે. તમે અનંત ગુણોના ધામ છો અને અમારા અગણિત વંદન આપને સમર્પિત હો. તો ગુણાનુવાદ, એમના ગુણોનું ચિંતન, એમના ગુણો પ્રત્યેનો અહોભાવ, એના જેવું થઈએ એવી ભાવના, એ બધું જ સિદ્ધ ભક્તિમાં આવે. તાળી વગાડતા વગાડતા મોટેથી કેમ રાગડા તાણતા આપણે ગાવું એ જ સિદ્ધ ભક્તિ એમ નથી. ચિત્તની વેદી પર સિદ્ધ ભગવંતોના અનંતા 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 ગુણોની ભાવ પ્રતિષ્ઠા સિદ્ધ ભક્તિ છે. 231મો છંદ છેલ્લે આપણે છેલ્લો લીધો તો સ્વયં સ્વભાવ. પણ સ્વયં સ્વભાવ શબ્દમાં અસંખ્યાત પ્રદેશોમાં તમે સ્વજાતિ, સ્વભાવની જાતિ, આત્મજાતિ એની ઓળખાણ કરીને તમે પોતાના અસંખ્યાત પ્રદેશોમાં જ સંગઠિત રહ્યા, પોતે એમાં સમાયેલા રહ્યા. એના અર્થમાં સ્વયં સ્વભાવાય આવા એક ગુણની વાત આમાં કરી.
આજે આપણને જમીન, મકાન કે 5 ઇન્દ્રિયના વિશે, ભોગો, શરીરથી માંડીને દુનિયાના બધા સંયોગો બધું જ કેટલું ગમે છે. એક આત્મા જ ગમતો નથી. ખ્યાલમાં આવ્યું? સ્વ સિવાય બધું ગમે છે અને બધે મન રમે છે. સ્વ ગમતું નથી, મન એમાં રમતું નથી. એનું નામ તો અજ્ઞાન છે. તો સ્વયં સ્વભાવ અસંખ્યાત પ્રદેશોનો પુંજ, એમ પ્રસિદ્ધ જ્ઞાનાદિ ગુણોનો ધારક હું એક, એમ હું એક અસંખ્યાત પ્રદેશોનો પુંજ, અનંત ગુણોનો ધારક, અનાદિ અનંત ભગવાન આત્મા. ટોડરમલજી સાહેબ, હું એક, એમ દ્રવ્ય, અનાદિ અનંત કાળ, પ્રસિદ્ધ અસંખ્યાત પ્રદેશોનો પુંજ, એમ એ અસંખ્યાત પ્રદેશોનો પુંજ, એમ અને પ્રસિદ્ધ જ્ઞાનાદિ ગુણોનો ધારક એવો હું આત્મા. જીવની ઓળખાણ મોક્ષમાં પ્રકાશકમાં. પણ આપણને જેમ ભારતીયોને ભારત નહીં ગમે, વિદેશ ગમે. હરવા ફરવાના સ્થળની બાબતમાં પણ રાજકોટમાં રહેતો હોય તો રાજકોટને રાજકોટમાં બાગ બગીચામાં ફરી આવે એનો એટલો મહેમા નહીં આવે જેટલો કે કાંકરિયા તળાવ અમદાવાદ જઈ આવે કે જામનગર, ભાવનગર, હા, બેટ દ્વાર જઈ આવે, કોડીનાર જઈ આવે, સોમનાથ પાટણ જઈ આવે, હા, દીવ દમન જઈ આવે, ડાંગ જિલ્લામાં રખડી આવે, સાતપુડા પર્વતો જોઈ આવે, કચ્છના રણમાં જઈ આવે. જીનવાણી તો એમ કહે છે, કચ્છનું રણ જે તને ગમે છે એ રણમાં જે ઢગલા છે રેતીના, એ રેતીના એક એક કણમાં જે અનંતા પરમાણુઓ છે, એક એક પરમાણુ સાથે તું અનંતવાર જન્મ અને મરણ ત્યાં તું કરી ચૂક્યો છે. તોય આ જૈન કુળમાં આવ્યા બાદ, આ તત્વ સાંભળ્યા બાદ હજી રણનું આકર્ષણ છૂટતું નથી, વિસ્મયતા જતી નથી. શ્રીમદજીનો કૃપાળુદેવનો એક વાક્ય છે બહુ સરસ, પરદ્રવ્યનો મહિમાને ભૂલાવ, વિસ્મયતાને વિસ્મર. પરદ્રવ્યોની વિસ્મયતાને વિસાર, એમ શબ્દ છે. પરદ્રવ્યોની વિસ્મયતાને વિસાર, અધિકતાને ભૂસી નાખ. પણ એ જ તો પરદ્રવ્યો અંગે, પરક્ષેત્ર અંગે આપણને મહિમા છૂટતો નથી. વિદેશ યાત્રા અંગે, જેમ મેં હમણાં કીધું હરવા ફરવાની બાબતમાં, જમ્મુ કાશ્મીર, કુલ્લુ મનાલી, દાર્જિલિંગ, આ તો હવે બહુ જૂના થઈ ગયા. હા, હવે તો સિંગાપોર, દુબઈ, નકરા અનાર્ય દેશ કેવા. અને તું જન્મેલો આર્ય દેશમાં, આર્ય દેશમાં જન્મેલો હોવા છતાં સંસ્કારો આર્યના તને નથી ગમતા. અનાર્યના સંસ્કારો જ્યાં પોષાય છે એવા ક્ષેત્રે તને જવું ગમે છે. બોલો, આજકાલના બધા જુવાનિયાઓ શું અને ગરડાઓ શું, હા, કેટલી ઘેલછા છે બતાવો. વિદેશનો આકર્ષણ બાપ દાદાઓએ પણ પછી લઈ ડૂબે. દીકરો ફરવા ગયો છે, હમણાં જર્મની ગયો છે અને અમેરિકા ગયો છે અને સિંગાપુર ગયો છે, બાપ દાદાને પણ એ જ ગમે છે. ટૂંકમાં જુવાનિયાઓથી માંડીને ગરડાઓ સુધીના સર્વેને પરક્ષેત્રનો વ્યામોહ સતાવે છે. અને અહીંયા આ બોલ એમ બતાવે છે
જગતમાં બીજો કોઈ પ્રદેશ ક્ષેત્ર તમને ગમતું નથી, તમે તમારા અસંખ્યાત પ્રદેશોમાં જ સમાયેલા છો. असंख्यात परदेश में अन्य प्रदेश न होय, स्वयं स्वभाव स्वजाति हैं मैं प्रणमामी सोय. કેટલું સરસ છે આ. નકરું આમ વીતરાગતા છે, સચોડી નાળિયેરી છે આ તો. એક એક છંદમાં આમ વીતરાગતા ઊભી થાય. 233 પુણ્યાંગાય. હે સિદ્ધ ભગવાન, સાક્ષાત પુણ્યના અંગ તો તમે છો. પુણ્ય અંગ કેટલું સરસ. હા, સૂર્ય સુમેરુ સમાન હો. વાહ, શું લખે છે? તમે તો સુમેરુ જેવા સૂર્ય છો એમ. સુમેરુ આકાર પ્રકારમાં 1,00,000 યોજન પ્રમાણ એવડો વિશાળ એમ કહે છે. તમે તો એવા સૂર્ય છો. ખ્યાલમાં આવ્યું? અને સૂર્ય સુમેરુ, સુમેરુ રૂપી તમે સૂર્ય છો. અને યા સુર તરુકી ઠોર. ઠોર એટલે સ્થળ, જગ્યા. તમે તો સુરતરુ એટલે કલ્પવૃક્ષ. તો કલ્પતરુની તમે છાયા છો, કાં તો સુમેરુ પર્વત જેવા તમે સૂર્ય છો. શેના માટે કીધું ખબર? મહાપુણ્ય કી રાશિ. એટલે મહાપુણ્યના તમે ઢગલા છો એમ. અને ઢગલા કેવા? જાણે કલ્પવૃક્ષોની જ છાયા, અને જાણે કે સુમેરુ પર્વત રૂપી સૂર્ય સિદ્ધ ભગવાન, બોલો, એમની પ્રખરતા. અને આપણે પૂંછડું લઈને બેઠા હોય, નવા એકાદ લુગડા પહેર્યા હોય ને, તો એવા જગારા મારતા હોય કે મારા જેવા તો કોઈ હારા દુનિયામાં છે જ નહીં. હા, ઘરમાં જરીક રંગ રોગાન પણ થઈ જાય ને, ગાર્ડન થઈએ આપણે. અને પછી ગુરુદેવશ્રીની ભાષામાં કહીએ ને, ઓલું મગનું દાળ અને પથ્થરવેલિયા અને શ્રીખંડ અને પૂરી બનાવ્યા હોય, તે દિવસે તો એવું થાય, આમ વરસાદ આવતો હોય ને પછી ઘરમાં ભુજિયા બને, મરચાંના ભુજિયા ભરેલા. જો આમ ભાઈ સાહેબને પછી મોઢામાં કેવા પાણી છૂટે, એમ કેવા તો અપલક્ષણ. આપણે બધાના ઘાટ ઈ છે ધનજીભાઈ. હા, પ્રમાણ ઓછો વધતો છે, પણ વિષય લોલુપતા કાંઈ આપણી છૂટતી નથી. એને હવે તો એ આહાર સંજ્ઞા તો આપણે વાર તહેવાર સાથે પણ સંકળાયેલી છે. રવિવાર આવે એટલે એ બને જ બને. હા, રજાનો દિવસ હોય એટલે પછી બને જ બને. બાઈઓ એ હોશિયાર છે આજકાલની. વાદળીઓ વાતાવરણ થાય એટલે સાહેબને ભુજિયા બહુ જ ગમે, પછી મરચાંના. બોલો, ઋતુ પ્રમાણે જીવની આહાર સંજ્ઞા કામ કરે. ઋતુ પ્રમાણે. હા, ઉનાળાના દિવસો હોય એટલે ઠંડુ પીણું, ઘરે ઘરે વરિયાળીનું પાણી પીવું, હા, લીંબુનું પાણી પીવું. શિયાળો આવે એટલે ઉકાળો. ઘણાએ તો આમ અભિમાનથી કહેતા હોય, આપણે તો શિયાળામાં તો 4 મહિના તો અમે શિયાળામાં તો 4 વાગે 5 વાગે ફરવા જઈએ જ. પછી ફરવાઈ જઈએ અને પછી ત્યાં ઉકાળું પીને આવીએ 5 વાગે. પછી ભગવાનનો પ્રક્ષાલ એ તો કરે છે ને કરનારા. જાણે કે એ લોકોએ ભગવાનને ખોળી લીધા હોય. ખરેખર દામજીભાઈ, એક શ્રાવક તરીકે જૈનાચારનો પણ ઠેકાણો નથી આપણા જીવનમાં. તો પુણ્યના ઢગલા તો તીર્થંકરત્વના ઉદીએ સિદ્ધ ભગવંતોને હતા. એ પૂરું કાળને યાદ કરે છે. સૂર્ય સુમેરુ સમાન હો, યા સુર તરુ કી ઠોર, મહાપુણ્ય કી રાશ હો, સિદ્ધ નમો કર જોર. કેટલું સરસ છે. હા, 238 નંબરનો પણ એક બહુ સરસ છંદ છે. જો 238
ખૂબ સરસ ભાવ છે એના. सृष्टि को सुख करत हैं हरत दुख भववास. કેટલી સરસ વાત કરી છે. હા, સૃષ્ટિ કો સુખ કરત હો हरत दुख भववास. मोक्ष लक्ष्मी देत हो जन्म जरामृत नाश. બહુ અદ્ભુત કે આ સંસાર વાસના એટલે સંસાર રૂપી નિવાસ એમના દુઃખોને હરીને સૃષ્ટિના સુખને કરો છો. જો સૃષ્ટિ કો સુખ કરત હો એટલે સુખની સૃષ્ટિ તમે સર્જો છો અને હરત દુઃખ ભવવાસ જગતના દુઃખરૂપી વાસને તમે હરો છો. એમ ભવવાસને હરો છો એટલે દુઃખની સૃષ્ટિને નાશ કરો છો અને સુખની સૃષ્ટિની રચના કરો છો. અને પછી એટલું જ નહીં, મોક્ષ લક્ષ્મી દેત હો, મુક્તિરૂપી લક્ષ્મીને તમે આપો છો. કેવી હા ભક્તિ ભાવનામાં પણ ભાષા તમે જુઓ. જન્મ જરા મૃત નાશ એટલે આરોગ્યમાં લખ્યું છે સૃષ્ટિ નિર્વૃતાય. નિર્વૃત એટલે રચના, સૃષ્ટિની રચના કરનારા છો તમે. એટલે સુખમય સૃષ્ટિની રચના કરનારા છો. પકડાય છે, ભાવો સમજાય છે. હા, આગળ જુઓ. 239મો જે છે, જે ઓલા સહસ્ર નેત્ર 1000 નેત્ર કરીને સૌધર્મ બાળ તીર્થંકરને નિહાળે, જન્મ કલ્યાણકનો આખો પ્રસંગ. એટલે આમાં સહસ્રાક્ષ દૃગ ઉત્સવાય, સહસ્રાક્ષ દૃગ ઉત્સવાય એટલે 1000 નેત્રવાળા સૌધર્મને પણ તમે ઉત્સવ સમાન છો. એમ ઉત્સવ સમાન છો. ગઈકાલના જ પ્રવચનમાં ગુરુદેવશ્રી આ વાત કરી હતી, યાદ હશે તો ધનજીભાઈ. ગુરુદેવના પ્રવચનમાં આ વાત આવી હતી કે 1000 નેત્રો કરીને બાળ તીર્થંકરને જુએ. અહીંયા એમ કહે છે કે તો અનંત નેત્ર કરીને આત્માને જો. સિદ્ધાંતિ સમજાવ્યા. યાદ આવે છે કે નહીં ધનજીભાઈ? ગઈકાલે જ ગુરુદેવશ્રી કીધું છે. હા, અચ્છા. તો એમાં બહુ સરસ વાત કરી કે 1000 નેત્રોથી જોઈએ તો પરમાત્માને, બાળ તીર્થંકરને જુએ. તારામાં અનંતા ગુણો છે ને, તો પોતાના અનંત આંખોથી તો પોતાના આત્માને જો. હવે આનો મહિમા આપણને આવે 1000 નેત્રથી, 1000 નેત્રથી, તો અનંતા નેત્રવાળો છે. એમ અનંત ગુણનો મહિમા સમજવા જેવું છે. બધું આ આવે પ્રથમાન યોગમાં, બધું આવે. સંપૂર્ણ નિજ શક્તિ કે હૈ પરતાપ અનંત, સો તુમ વિસ્તીરણ કરો નમે ચરણ નિત સંત. કેટલી સરસ વાત. સંપૂર્ણ નિજ શક્તિ કે હૈ પરતાપ અનંત, પોતાની સંપૂર્ણ શક્તિ, શક્તિઓનો અનંત પ્રતાપ. વાહ, કેટલી સરસ વાત છે. જો आपने अपनी संपूर्ण शक्तियों के अनंत प्रताप को विस्तृत कर लिया है. 3 बात याद रखो. शक्ति अनंत, एनो प्रताप અને એનો પ્રતાપનો ફેલાવો. 3 વાત થઈ. સંપૂર્ણ નિજ શક્તિ કે, શક્તિઓ અનંત, હે પરતાપ અનંત, એનો પ્રતાપ અનંત. શક્તિઓ અનંત, પ્રતાપ અનંત. અને પ્રતાપ માત્ર અનંત નહીં, એનો ફેલાવો પણ અનંત. હવે આ વાત આપણા ઉપર લાગુ કરીએ. શક્તિઓ આપણામાં કેટલી કે અનંત, બરાબર. એનો પ્રતાપ કેટલો આપણામાં. 1 કપ ચા પીએ ને, 1 કપ ચા ગરમ ગરમ પીએ ને, તો એમ થાય કે સંસારમાં આના જેવો કોઈ સુખ તો
છે જ નહીં. તો પ્રતાપ તો આપણને કપ ચામાં દેખાય છે. તો વિચાર કરો આમ ધામજીભાઈ, 3 વાતો યાદ રાખવાની. શક્તિઓ અનંત, એનો પ્રતાપ અનંત, અને એ પ્રતાપરૂપી રથમાં સિદ્ધ ભગવાન સવાર છે, અને બરાબર ફેલાવો પણ પૂરેપૂરા અનંતા. અહીંયા ફેલાવો બેલાવો ક્યાંય નહીં. વિષય કશાય 5 ઇન્દ્રિયના વિષય ભોગો, અને કુંડાળો મારી બાયડી, મારા છોકરા, મારું કુટુંબ. હા બોલો ધનજીભાઈ, અહીંયા મંદિરમાં આપણે આવીએ ને ત્યારે જ થોડીક વાર માટે લાગે કે આપણે પંચ પરમેશ્વરીઓના ખોળામાં આવીને બેઠા. અહીંથી બહાર ગયા બાદ પછી મારી બાયડી, મારો છોકરો, મારો કુટુંબ, મારો પરિવાર, ઓલા બુવાને મળવા જવાનું, ભુવાને મળવા જવાનું. હા, આ મારો જમાઈ, આ મારી દીકરી. કુંડાળો સંયોગોનું જ, સગા વાલા, બનતા બગડતા, ખાસ નજીકના દૂરના. તો અહીંથી ગયા બાદ મને બતાવો, પંચ પરમેષ્ઠીઓની સંગતિ છૂટે છે તો કોની સંગતિ આપણે કરીએ છીએ? લાગતા વળગતા. ઠીક, એ લાગતા વળગતા વીતરાગી કે રાગી? કોઈક બીમાર હોય, તમે જુઓ ને, કોઈક બીમાર હોય પરિવારમાં, ઝક મારીને 8 દિવસમાં 2 વખત જાય ને. ખબર અંતર તો મોડું તો દેખાડવું પડે ને, નહીં તો ઓલો જીવવા નહીં દે, ફોન કરી કરીને હેરાન કરે. આને લોકસંજ્ઞા કહેવાય. એટલે જ્ઞાનાનંદ શ્રાવકાચારમાં બ્રહ્મચારી રાયમલ જે લખ્યું છે, આ ગ્રહસ્થ આશ્રમ એટલે પાપના કાદવમાં ખૂંચેલું જીવન છે. બોલો, સગા સ્નેહીઓમાં કંઈક ઉપાધિ આવી પડે ધનજીભાઈ, જવું જ પડે છે કે નહીં? સ્વાધ્યાય છૂટી જાય. ઘણા એને ઘરે જોઈએ છે, વિદેશમાંથી અમેરિકામાંથી કોઈ આવ્યા 3 દિવસ માટે, એટલે 3 દિવસ મંદિર બંધ. અમેરિકાથી આવ્યા છે મોટા ભાઈ, તારો સ્વાધ્યાય છોડાવ્યા ને માટે ખોટા ભાઈ. શેના મોટા ભાઈ? ને ખરેખર હું તમને કહું છું, બસ આ જીવને બહાનો જ જોઈએ. કોઈક લંડનવાળા આવે, કોઈક વિદેશવાળા આવે, મુંબઈથી મહેમાન આવે એટલે આ ભાઈ સાહેબનો સ્વાધ્યાય છૂટે. દર્દ થવું જોઈએ અંદરમાં, પીડા થવી જોઈએ. શ્વાસ વિના જીવનની કલ્પના થાય? નહીં થાય ને. એમ સ્વાધ્યાય વિના મુમુક્ષુની કલ્પના થાય? સ્વાધ્યાય નથી તો મુમુક્ષુ મરેલો જ છે, જીવતો જ નથી, જીવન જ નથી એનું. કેમ કે સ્વાધ્યાય શ્વાસ છે, પણ લોકની ઉપાધિ બધી, એમાં કેટલો ફેલાવો. હા, ઘરે 2 દિવસ મહેમાન આવે ને ધનજીભાઈ, 2 દિવસ મહેમાન આવે ને તો 4 ટંચમાં શું બનાવવાનું બાઈઓ એમાં જ મગજને ખપવે. સવારે ચા નાસ્તામાં શું, જમવામાં શું, સાંજે શું, બપોરે વળી પાછું ચામાં શું બનાવવાનું, બીજે દિવસે શું બનાવવાનું, પછી એને પ્લેનમાં રેલવેમાં ભાતું શું આપવાનું. 4 ટંચના રસોઈમાં શાક કઈ બનાવવાની, મેનુ બધું મગજમાં ફરતું હોય. કેટલી આહાર સંજ્ઞા, કેટલી આરંભી હિંસા, કેટલી ઉપાધિનો વિસ્તાર, ફેલાવો કેટલો, એમાં કેટલી શક્તિ લાગી. અહીંયા કહે છે, હે સિદ્ધ ભગવાન, તમારામાં શક્તિઓ અનંત, એનો પ્રતાપ અનંત, અને એનો ફેલાવો અનંત. વારંવાર હું 3 વસ્તુ કહું છું, ધ્યાન રાખજો. સંપૂર્ણ નિજ શક્તિ કે હે પરતાપ અનંત, સો તુમ વિસ્તીરણ કરો નમે ચરણ નિત સન. હજી એક વાત મગજમાં આવે છે, સ્વરૂપની રચના કરે એને વીરી કહેવાય, બાકી નપુંસકતા છે. રાગની રચના કરે એ નપુંસકતા, નિર્વીર્યપણું છે. તો સંસાર, શરીર અને ભોગો પાછળ શક્તિ લાગેલી હોય, એમાં જ બધી શક્તિ
વેડફાતી હોય, ખર્ચાતી હોય તો શેના શક્તિવાન આપણે? કેટલું સરસ છંદ છે આ. હા, સર્વશક્તિવાન છો તમે એમ. પછી જો ઓલા એરાવત હાથી ઉપર બેસે છે એના ઉપર તે એક હરી લીધું છે. પછી સમગ્ર ઇન્દ્રોનું, દેવોનું બધું સમૂહ રાજી રાજી થાય એના માટે એક સરસ મજાનો અરીઘ છે. પછી વિષ્ણુ, પછી ઓલા અભિષેક પ્રક્ષાલન વખતે સ્નાન પીઠ ઇત અદ્રિરાજે ઉચ્ચ આસન પર વિરાજો છો એવો એક ગુણ. આ બધા જન્મ કલ્યાણક સંબંધીના તીર્થ સામાન્ય દુગ્ધ સ્નાનાંબુ સ્વાવાસનાય આ આપણે કીધો તો જો લોક સ્નાન ગિલાનતા આ છંદમાં જુઓ તમે લોકો 246મો છંદ છે. લોક સ્નાન ગિલાનતા મેટે મેલ શરીર આત્મ પ્રક્ષાલિત કિયો તુમ્હી જ્ઞાન સુનીર. શું કહે છે? लौकिक स्नान ग्लानि और शरीर के मैल को नष्ट करता है. लौकिक स्नान એટલે આપણે જે નાહીએ સવારે એ બધું કે દેહ સંબંધી જે કાંઈ મલિનતા છે એને દૂર કરે છે. आपने ज्ञान रूपी जल से आत्मा को प्रक्षालित किया है. બોલો, પ્રાસુક જળથી પ્રતિમાનું પ્રક્ષાલ થાય પણ જ્ઞાનરૂપી જળથી આત્મા પ્રક્ષાલિત થાય. આ સાચું પ્રક્ષાલન છે. જીવોને આ લાગે છે આત્મ પ્રક્ષાલન એ સાચું પ્રક્ષાલન? ઓમાં લાખો રૂપિયા આપી આપીને પ્રક્ષાલનમાં લાઈનમાં લાગેલો હોય. ઇન્દોરમાં એવું થયું, પાંડુકશિલા ઉપર અમે હતા તો લોકોની આમ લાઈન લાગી હતી ચડવા માટે ઉપર અભિષેક માટે. બધે થાય છે જન્મ કલ્યાણકમાં. તો એક ઇન્દ્ર, હવે એને જે ઘડો હતો ને બધા એને પહેલે તો ખાલી ઘડા જ આપ્યા હતા, કળશ ખાલી જ આપ્યા હતા, એમાં કાંઈ પાણી જળ બળ કાંઈ નાખ્યું નહોતું. પછી ઓલું પ્રાસુક જળ ત્યાં જ રાખ્યું હતું ગંધકુટી પાસે. એટલે જ્યારે આમ ચડે ને ઉપર પછી ઓલો નાનકડી ટબુડી ભરીને એમાં ઢોળે. તો બોલો એક ઇન્દ્ર કહે 5 લાખ આપ્યા છે, 5 લાખ, તમે 5 ટબુડી તો એમાં નાખો. નહીં, આમને ના પાડી છે. ઓલો ઇન્દ્ર કરો એને હું ઓળખો સારી રીતે. એ ઓલા છોકરાને કહે 5 લાખ રૂપિયા આપીને ઇન્દ્ર બને છે, 5 ટબુડી તો આપ. એક એ ટબુડી બરોબર ઢોળતો નથી, અડધો ભરે છે અને આવડો કોઈ નાખે છે અને 10 વખત તો ઓલામાં જોયા રાખે કળશમાં કેટલું જળ આવ્યું. આ છે પ્રક્ષાલ. હા, લોક સ્નાન ગિલાનતા મેટે મેલ શરીર આત્મ પ્રક્ષાલિત કિયો તુમી જ્ઞાન સુ. બોલો, જ્ઞાનરૂપી તમે જળ છો. જ્ઞાનરૂપી જળ વડે આત્માને તમે પ્રક્ષાલ કરી નાખ્યા. ક્યાંય આનો મહિમા જ નથી આવતો જીવને. હા જોયું ભાઈ, જેટલા પૂજા પાઠ પ્રક્ષાલના રસિયા આ બધું વાંચવા જેવું છે. આંખ ઉઘડે, સ્વાધ્યાય કરે એટલે આંખ ઉઘડે, શાન ઠેકાણે આવી જાય બલબલાની. પણ સ્વાધ્યાય ક્યાં? અંધેર નગરી, ચોપટ રાજા જેવા ઘાટ છે. જે સમાજમાં, જે યુવાઓમાં, જે વૃદ્ધોમાં, જે પ્રૌઢ વર્ગમાં સ્વાધ્યાયના શાસ્ત્ર વાંચનના સંસ્કારો ઘટતા જાય છે એ અંધારાના ખાડામાં જીવની ગતિ થાય છે. સમાજમાં પછી કોઈ દી શાસ્ત્ર વાંચનારા ન મળે, શાસ્ત્ર જ નહીં મળે. કેમ કે શાસ્ત્ર વાંચીએ તો શાસ્ત્રો મુકાય. હા, કમ સે કમ અત્યારે 10 લાખ શાસ્ત્રો છે જુદા જુદા. 10 લાખ શાસ્ત્રો છે. આપણી પાસે કેટલા છે? હા બોલો, વધીને 20-25.
કબાટોમાં ભરેલા હોય તો બીજા મારી પાસે 6,000 છે. 6,000 ગ્રંથો તો મેં મારી પાસે વસાવેલા છે. તો કંઈ જીવનમાં કંઈ બધું વાંચવામાં તો નહીં જ આવે. કમસે કમ 10 લાખ શાસ્ત્રો છે ભારતભરના બધા પુસ્તકાલયોમાં, પ્રાચીન ગ્રંથ ભંડારોમાં. ધીમે 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 બધું કાળના ગાળમાં સમાય છે. અને જે કંઈ થોડું ઘણું સમય હતું વિચારવા માટે, આ કાળા યંત્રે બધું મોબાઈલે લઈ લીધું છે બધું. એટલે જે નિરાતની પણ ક્ષણો હતી તો કંઈક તો વાંચવામાં આવતું. હવે નિરાતની ક્ષણો પણ આને માટે આહુતિ આપણે આપી દીધી છે. 4 જણા બેઠા હોય તો ચારે પાસે 4 મોબાઈલ હોય. ચારેમાં એક બીજા સાથે વાતો નહીં કરે. ઘરે ઘરે આવા બધા માટીના ચૂલા છે. છોકરાઓ પોતાના ટેબ્લેટમાં હોય, કાં તો હોમવર્કમાં હોય, કાં તો સૂઈ ગયા હોય. મોટેરાઓ સાસુ પાસે સાસુનું, વહુ પાસે વહુનું, દીકરા પાસે દીકરાનું. કલાક 2 કલાક જે હળી મળીને વાર્તાલાપ કરી શકે એ આ બધો સમય આમાં જાય. અરે હું તમને કહું, અત્યારે જેટલા સાંભળે છે એ ધ્યાનથી સાંભળો. ઓનલાઈન જે સાંભળતા હોય, ઘરે કોઈની ઘરે ભલે ને ગુરુદેવ કહી ગયા છે જે ઘરમાં શાસ્ત્ર નથી એ ઘર સ્મશાન છે. પણ આજે ભલભલાની ઘરે સમયસાર નહીં મળે, ભલભલાની ઘરે મોક્ષનો પ્રકાશક નહીં મળે, ભલભલાની ઘરે રત્નગણ શ્રાવકાચાર ગ્રંથ નહીં મળે. કરોડોના મકાનો સ્મશાન જેવા થઈ ગયા છે. મને તો ઘણી વાર વિચાર આવે, કોઈ ઘરે બોલાવે ને ચા નાસ્તા માટે કે જમવા માટે, ખાવા પીવા માટે, તો મને તો એમ બોલવાનું મન થાય, ઘરે શાસ્ત્ર કેટલા છે પહેલાં મને યાદી આપો. 2 શાસ્ત્ર છે ને તો જમવા આવીશ, પણ 2 જ વસ્તુ હું લઈશ, રોટલી અને દાળ. શાક એ તમને મુબારક, કેમ કે 3જું શાસ્ત્ર નથી તારી ઘરે. મીઠાઈ એ તો નહીં જ. અરે આપણા કરોડોના બંગલાઓમાં શાસ્ત્ર નથી. વિચાર કરો તો એમાં આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન સિવાય બીજું શું થાય? ઘર નથી, મકાનો છે. શું કીધું? એ ઘર નથી. ઘર તો એને કહેવાય જ્યાં વાત્સલ્ય હોય. ઘર તો એને કહેવાય જ્યાં દેવગુરુ ધર્મ પ્રત્યેની ભક્તિ હોય. ઘર તો એને કહેવાય જ્યાં સાધર્મી પ્રત્યેનું વાત્સલ્ય હોય. તમારા વિષય ભોગોને, વિષય ભોગોની દુર્ગંધ જ્યાં આવતી હોય એ ઘર ન કહેવાય, એ મકાનો છે. દામજીભાઈ, એ સંસારના પરિભ્રમણના આયતનો છે. ઘર તો એને કહેવાય જ્યાં માંગલ્ય હોય. ઘર તો એને કહેવાય જ્યાં શાસ્ત્રો શ્વસતા હોય. શાસ્ત્રો શ્વાસ લેતા હોય એને શ્રાવકના ઘર કહેવાય. તો કેટલું સરસ પ્રક્ષાલનની વાત આવી એમાં. લોક સ્નાન ગિલાનતા મેટે મૈલ શરીર, આત્મ પ્રક્ષાલિત કિયો તુમી જ્ઞાન સુનીર. બરાબર. 246. આ એક બહુ સરસ અદ્ભુત છે. 248મો એની વાત કરીએ આપણે. જુઓ, સૂક્ષ્મ તથા સ્થૂલ મેં જ્ઞાન કરે પ્રવેશ. શું કહે છે? જો આમાં સૂક્ષ્મ અને સ્થૂલમાં જ્ઞાન કરે પ્રવેશ. બહુ સરસ વાત છે. ચાહે સ્થૂળ હો ચાહે સૂક્ષ્મ હો, દરેકને જ્ઞાન તો જાણે જાણે જાણે. પ્રવેશ એટલે અહીંયા જાણે.
સૂક્ષ્મ અને સ્થૂળ, બરાબર. સૂક્ષ્મ 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 સ્થૂળ, સ્થૂળ સૂક્ષ્મ, સ્થૂળ સ્થૂળ અને સ્થૂળ, 6 પ્રકારના સ્કંદ. કહે છે કે સૂક્ષ્મ હો કે સ્થૂળ હો, છે તો પૌદ્ગલિક જ. કે જે જ્ઞાન કરે પરવેશ, જાકો તુમ જાનો નહીં, ખાલી રહો ન દેશ. એવું કોઈ દેશ બાકી ન રહે કે જેને તમે જાણતા નથી. જો વજ્ર સૂચી અર્ઘ છે આ, વજ્ર સૂચી. ભગવાન કેવા છે? સિદ્ધ ભગવાન वज्र सूची. શું કહેવા માગે છે? જો कि सूक्ष्म और स्थूल सभी पदार्थों में आपका ज्ञान प्रवेश करता है, सभी को जानता है. ऐसा एक भी प्रदेश नहीं है जिसे आप नहीं जानते हैं. શું કહેવા માગે છે? વજ્ર સૂચી સમજાય છે? સાંભળો, વજ્ર સૂચી એટલે સોય, લોઢાની નહીં, વજ્રની. શેનાથી બનેલી હોય? એ વજ્રની જે બનેલી સોય હોય એ બધે ઘૂસે. એમ હે સિદ્ધ ભગવાન, તમે જે કેવળ જ્ઞાન, ક્ષય જ્ઞાન, આનંદ જ્ઞાનને લઈને વિરાજો છો, તમે સાક્ષાત વજ્રની સોય છો. બધાયમાં તમે સહેજે પ્રવેશી શકો, જાણી શકો. ખ્યાલમાં આવે છે? કેટલું સરસ છે આ વજ્ર સૂચી. હું આ હરિક વાંચતી વખતે મને મગજમાં આવ્યા, આપણી બુદ્ધિ કેમ વજ્ર સૂચી જેવી નથી? તત્વમાં બધે હાલે એવી. હા, પ્રવચનસાર સમજાય છે તો નિયમસાર સમજાતું નથી. નિયમસારમાં મજા આવે છે તો પ્રવચનસારમાં ટપો પડતો નથી. હા, પ્રવચનસાર સમયસારમાં મજા આવે છે તો અષ્ટપાહુડમાં સૂઝ પડતી નથી. બોલો, મને યાદ છે સારી રીતે 50 ગાયની ગાથાઓ જ્યારે ચાલતી હતી, 25 લોકોએ મને કીધું હશે આજનો પ્રવચન તો બહુ અઘરો. હા, કા 6 દ્રવ્ય 7 તત્વો અંગે કોઈ દી સાંભળ્યું નથી, એમાં કેમ તારી બુદ્ધિ ઘૂસતી નથી વજ્રની જેમ? ખ્યાલમાં આવે છે? હા. અચ્છા, સ્વાધ્યાય અને તત્વની બાબતમાં કેમ ઘૂસતી નથી? વિષય ભોગોમાં કેમ હાલે છે? 5 ઇન્દ્રિયના વિષય ભોગોમાં કેમ બુદ્ધિ હાલે છે? લોક સંજ્ઞામાં કેમ બુદ્ધિ દોડે છે અને અલૌકિકના માર્ગે કેમ દોડતી નથી? એવી વજ્ર જેવી સોય બનાવો, એટલે જ્ઞાનને એટલું તીક્ષ્ણ બનાવો. સિદ્ધ ભગવાન વજ્ર સૂચી, કેવો સરસ શબ્દ છે. હા, તો વજ્રની સોય સમાન તમે સર્વેમાં પ્રવિષ્ટ કરો. ટૂંકમાં સર્વેને તમે જાણો છો. એ જ્ઞાનની સાથી શૈતાને બતાવવા માટે આ હરી છે. ચલો, વિશેષ પછી આગળ લઈશું. ઓમ નમઃ સિદ્ધેભ્ય. निज निधि निज में बताए, यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो